મહેસાણાના વિસનગર તાલુકાથી 8 કિલોમીટર દૂર આવેલું પુદ ગામમાં સિદ્ધનાથ મહાદેવ એક પૌરાણિક તીર્થ સ્થળ તરીકે આવેલું છે. અહીં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે. પાટણના રાણી મીનળ દેવીને અહીંના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થઈ હતી. આજે પણ અઢળક લોકો અહીંયા દર સોમવારે દર્શન માટે આવે છે. ઠાકોર ડાયજી સોવનજી પુદ ગામનો વતની છું અને આ ગામનો સરપંચ છું. શ્રાવણ મહિનાની અંદર દર સવારે વાલમ, વડુ, ઈયાસરા, ગણેશપુરા, રંડાળા, પુદગામ તમામના ભક્તો અહીંયા આવે છે. દર સોમવારના અહીંયા મેળો ભરાય છે અને ભક્તિ ભાવે કરે છે અને બધા ઓનલાઈન પણ વિધિઓ કરતા હોય છે. સિદ્ધનાથ મહાદેવનું મંદિરનો ઇતિહાસ એમ છે લોકવાયકા પ્રમાણે કે જે બાજુના ગામ વાલમના રબારી એ ગાયો ચારતા હતા, તેમની એક ગૌરી ગાય હતી. એ ઓટોમેટિક અહીંયા આવી અને દૂચરી જતી હતી. એમનો એક સેવક હતો તે કે આ રીતના મારી ગાય કોણ દોઈ જાય છે. તો આ ગાય વાસ્તવમાં જે આ શિવલિંગ હતું ત્યાં ખબર નથી કોઈને કે શિવલિંગ શક નહીં, પણ આજે અહીંયા આવીને ગાય તેને નાગજીને ગાયનો પીસો કરે. પીસો કરતાં કરતાં અહીંયા આવીને જોવે છે તો કે આ ગાય તો ઓટોમેટિક અહીંયા જમીન ઉપર દૂચરી જાય એના શેરો દ્વારા. તો એ ગામના લોકોને બોલાવે, ખુદગામ જ્યારે ગામના લોકોને અહીંયા ભેગા કરે કે મારા ગાયનું, તો એ વખત ખોદકામ કરે ત્યાંથી જમીનમાંથી શિવલિંગ નીકળે, સ્વયંભૂ શિવલિંગ. આ સ્વયંભૂ શિવલિંગ નીકળે છે એના ઉપરથી આ મંદિરનું નામ સિદ્ધનાથ મહાદેવ રાખે. પછી બહુ વર્ષો પુરાણા અહીંયા જે ગુલાબનાથ હોય એમનો એક આશ્રમ હોય. તો કર્ણ રાજા હોય, પાટણના જે રાજા, પાટણના રાજા કર્ણદેવની 2 પત્નીઓ હોય. તેમની એક જૂની પત્નીનું નામ હોય મીનળ દેવી. મીનળ દેવી બહુ મેણો નવી પત્ની કરી હોય કર્ણદેવીની, એ મેણો બહુ મારતી હોય તો એના કોખે કદી બાળક નહીં જન્મ, પણ વાસ્તવમાં એને ગર્ભ રહી ગયો હોય અને એ અહીંયા આ ગામની આવે છે. જાજીનું ગામ હોય છે આ ગામનું નામ. પછી તો અહીંયા ગુલાબનાથ એમને દિવ્ય દ્રષ્ટિથી જોવે કે આ રોણીને ગર્ભ કેમ થતો નથી. 9 મહિના થતો તો આ દિવ્ય દ્રષ્ટિથી જોવે એ ગુરુ. પછી એમને ખબર પડી જાય તાને આ જે નવી રોણી હોય કર્ણદેવની તો તોકણ એ વિધિ અનુસાર તાંત્રિકને બોલાવી ગળાની અંદર ડેટકો પોડી અને એ ડેટકાનું જાણે તાંત્રિક કરેલું હોય અને એ પછી બીજે તાંત્રિક કરીને ગળો દાટી દેવામાં આવે છે. અને એ પછી જે એ રાજાને કીધું, આ રોણીને કહ્યું હોય કે જો તમે આ ગળાનું અંદરથી મૂઢિયું ખોલશો તો હાહાકાર મચી જશે, એટલે તમે આ કોઈ દિવસ આ ગળાનું મૂઢિયું ખોલતા નહીં. પણ આ રોણીને શક પડે જે બીજા કે આ રીતના ગુલાબનાથ ગીરી સમાચાર આપે કે તો પુત્ર જન્મ, પણ એ વાસ્તવમાં ખોટા સમાચાર આપે. પછી એ જ્યારે રોણી ડાયરેક્ટ તો ગળો ખોલા ડેટકો બહાર પડે ત્યારથી અહીંયા 18 મહિને સિદ્ધરાજ જયસિંહનો જન્મ થાય. સિદ્ધરાજ જયસિંહનો જન્મ થાય છે. આ મંદિરના નામ ઉપરથી એનું નામ સિદ્ધરાજ જયસિંહ રાખવામાં આવે.